દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુરતમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। લોકસભા બેઠક માટે પોસ્ટર યુદ્ધ સામે આવ્યું છે। મહેશ સવાણીની દાવેદારી બાદ પોસ્ટર યુદ્ધ વધ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસને ચેતવણી આપતા પોસ્ટરો લાગ્યા છે। પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર ને માત્ર પાટીદાર સમાજ अथवा सौराष्ट्र समाजनी ज टिकिट आपवामां आवे। बे समाजमांथी टिकिट न अपाय तो चूंटणीमां जवाब आपवानी चीमकी उच्चारवामां आवी छे। 3 दिवस पहला सुरतीओने अन्यायना नारा लाग्या हता, पोस्टर लाग्या हता। लोकसभा बैठक माटे पोस्टर युद्ध आगळ वध्युं छे। महेश सवाणीनी दावेदारी बाद पोस्टर युद्ध शरू थई गयुं छे। सूरतमांथी पाटीदार समाजना कोई व्यक्ति अथवा तो पछी सौराष्ट्र समाजने टिकिट आपवामां आवे तेवी मांग करता पोस्टरो लगाववामां आव्या छे। पाटीदार समाज द्वारा आ पोस्टर लगाववामां आव्या छे। भाजप होय के कोंग्रेस कोई पण पार्टी होय, बंने पार्टीए मात्र ने मात्र पाटीदार समाज अथवा तो सौराष्ट्र समाजना कोई पण आगेवानने टिकिट आपवा माटेनी मांग करवामां आवी छे। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પોસ્ટરમાં લખાણ કરવામાં આવ્યું છે સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્ર સમાજમાંથી આપવામાં આવે, નહીં તો ચૂંટણીમાં જવાબ મતથી આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રાજા શેખ આપણી સાથે જોડાયા છે। રાજા, જણાવશો જે રીતે સુરતમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, શું છે આ અંગે વધુ માહિતી? ચોક્કસ જ આ વખતે જે વરાછામાં પોસ્ટર લાગ્યા છે હીરાબાગમાં, ભાજપ અને કોંગ્રેસ બંનેને ચેતવણી આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રીય વાસી અથવા તો પાટીદાર સમાજને ટિકિટ આપવાની વાત કહેવામાં આવી છે। સુરતમાં એક સુરત લોકસભાની સીટ છે તે મૂળ સુરતીઓને આપવાની બંને પક્ષે માંગ થઈ રહી છે, ત્યારે આ એક પોસ્ટરે વિવાદ જગાવ્યો છે અને રાત્રિના સમયે કોઈ પોસ્ટર લગાવ્યો છે જેમાં સુરત ડાયમંડ એસોસિએશન નું પણ નામ છે, પાટીદાર સમાજ ના નામથી લગાવવામાં આવ્યા છે। આ સાથે એમાં ખંડલ જે યુનિયન છે તેના દ્વારા લગાવવામાં આવ્યું છે અને સુરત બિલ્ડર એસોસિએશનના નામો એમાં છે। આ પોસ્ટરને કારણે જે મહેશ સવાણીએ ટિકિટ માંગી છે તેને સમર્થન આપવાની પણ એક વાત છે। બિલકુલ રાજા, શું માનવામાં આવી રહ્યું છે કોના દ્વારા લગાવવામાં આવશે? તો બીજી તરફ આ પોસ્ટરથી આવનારી ચૂંટણીમાં કેટલી અસર થશે? આ કહી શકાય કે સુરતી મૂળ સુરતી અને સૌરાષ્ટ્રની વાસી અથવા તો પાટીદાર સમાજ વચ્ચે સીધી રીતે જે હાઈ મોટી કરવાની એક વાત છે અને તેના કારણે જે વોટ બેંક છે તે 100% વહેંચાશે અને મૂળ સુરતી, અગર મૂળ સુરતીને ટિકિટ નહીં આપવામાં આવે તો તેમની નારાજગી પણ વોટિંગ પર જોવા મળશે અને સૌરાષ્ટ્રવાસી અથવા તો પાટીદાર સમાજને ટિકિટ ના મળે તો તેમની નારાજગી પણ ચોક્કસ જ ભાજપ અને કોંગ્રેસને નડશે। શિવાંગી જી બિલકુલ રાજા, માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ સુરતમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે। ઠેર ઠેર બેનરો મારવામાં આવ્યા છે। પાટીદાર સમાજ અથવા તો પછી સૌરાષ્ટ્રવાસીઓમાંથી ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમગ્ર સુરતભરમાં ઠેર ઠેર આ પ્રકારે બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીને આ પ્રકારે પાટીદાર સમાજમાંથી અથવા તો પછી સૌરાષ્ટ્રવાસીમાંથી ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે બંને પક્ષ કોને मैदाने उतारे छे। उल्लेखनीय है कि भाजपमांथी हजू 10 અને કોંગ્રેસમાંથી હજુ 20 નામ જાહેર કરવાના બાકી છે। ત્યારે સુરતની બેઠક પરથી કોને ઉતારવામાં આવે છે, ભાજપ કોને ટિકિટ આપે છે, કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવાનું રહેશે। વાત કરીએ પાટીદાર સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી છે, સુરતમાં ઠેર ઠેર આ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। પોસ્ટર યુદ્ધ ફાટી નીકળ્યું છે। ઠેર ઠેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે। સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા તો સૌરાષ્ટ્રવાસીમાંથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આમ નહીં કરવામાં આવે તો અન્યાય સહન નહીં કરી લેવામાં આવે અને ચૂંટણીમાં મતથી જવાબ આપીશું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ આવનારી ચૂંટણીની ઉપર આ પોસ્ટર વોરની
અસર સીધી સર્જાય તેવી શક્યતા પણ સેવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક બે ભાગમાં મત વહેંચાઈ જશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે જોડાયા છે। દીપકજી, જણાવશો જે રીતે સુરતમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે અને જો આવનારા દિવસમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જો પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્રવાસીઓમાંથી કોઈને ટિકિટ નહીં આપે તો આવનારા દિવસોમાં મતમાંથી જવાબ બતાવી દઈશું તેવો પ્રકારના આ બેનરો લગાવવામાં આવ્યા છે। શું કહેશો આ અંગે? હા શિવાંગીની, ખાસ કરીને સુરત જે ડાયમંડ નગરી તરીકે જાણીતું શહેર છે ને ગુજરાતનું બીજા નંબરનું શહેર છે, ત્યાં આ વખતે સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવામાં આવે તેની પ્રચંડ માંગણી થઈ રહી છે। આ માંગણીના ભાગરૂપે ઉદ્યોગપતિ અને ભાજપની નજીક રહેલા મહેશ સવાણીની ફેવરમાં એક આખી સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ હતી। આ ઝુંબેશના ભાગરૂપે જ આ પોસ્ટર લગાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે। જો કે મહેશ સવાણીને ભાજપ તરફથી ટિકિટ આપવાની વાત હતી, પરંતુ આ પોસ્ટરમાં કોંગ્રેસ અને ભાજપ બંને ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે આ વખતે સૌરાષ્ટ્રવાસીને ટિકિટ મળે। આપણે સુરતનો જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો સુરતમાં હંમેશા સુરતના સ્થાનિક વ્યક્તિને જ અત્યાર સુધી ટિકિટ આપવામાં આવી છે। છેલ્લા 2-3 ટર્મથી દર્શના જરદોશ સુરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને મૂળ સુરતી છે, ત્યારે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓએ બાઈઓ ચડાવી છે કે તેમના સમાજના કોઈ વ્યક્તિ અથવા તો ઉદ્યોગપતિને ટિકિટ મળે અને મહેશ સવાણીનું નામ આગળ કરવામાં આવ્યું છે। જોકે શહેરી વિસ્તાર ભાજપ તરફી હોવાના કારણે કદાચ ભાજપ હાઈકમાન્ડ ઉપર આની કોઈ અસર નહીં પડે અને ખાસ કરીને દબાણની રાજનીતિમાં પણ ભાજપ માનતું નથી। હવે કોંગ્રેસે તો હજુ સુધી એમના પત્તા ખોલ્યા નથી કે કોને મેદાનમાં ઉતારશે। આમ હજી પણ 3 એપ્રિલ સુધી ઉમેદવારની જાહેરાતની સંભાવના છે, ત્યાં સુધી છેલ્લી ઘડીનું જોર પાટીદાર સમાજ અને એની નજીકના રહેલા લોકો અપનાવી રહ્યા છે। શિવાંગીજી, બિલકુલ દીપકજી, જે રીતે વાત કરવામાં આવે આ પ્રકારે પોસ્ટરો લાગ્યા છે તો બંને પક્ષમાંથી હજુ નામ પણ જાહેર કરવાના બાકી છે, ત્યારે કોની સંભાવના માનવામાં આવી રહી છે? અને બીજી તરફ આ જે યુદ્ધ શરૂ થઈ ગયું છે, પોસ્ટર યુદ્ધ, તેનાથી આવનારી ચૂંટણીને કેટલી અસર પહોંચશે? શિવાંગીજી, જે આ પોસ્ટર છે એમાં પાટીદાર સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બંને બાજુ બંને પાર્ટીઓના સિમ્બોલ દર્શાવવામાં આવ્યા છે। ખાસ કરીને આ ટિકિટ ભાજપમાંથી જ આપવામાં આવે એ પ્રકારની આખી આ ગતિવિધિ ચાલી રહી છે, પરંતુ માત્ર ભાજપ કરતા કોંગ્રેસને પણ સાથે રાખવામાં આવે તો બંને પક્ષો ઉપર દબાણ આવશે એમ માનીને બંને પક્ષોના સિમ્બોલ દર્શાવીને અન્યાય સહન નહીં કરવામાં આવે અને સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવામાં આવે એવી વાત કરવામાં આવી છે। આપણે એ પણ ચર્ચા કરવી પડે કે જે સુરતનો ઇલાકો છે એમાં વરાછા સહિતના અમુક 2-3 એરિયાઓ છે, ત્યાં સૌરાષ્ટ્રવાસીઓની હજારોમાંની પણ લાખોમાં વસ્તી આવી છે અને પહેલેથી જ સુરતમાં એક બાજુ સૌરાષ્ટ્રવાસીઓ હોય છે અને બીજી બાજુ સુરતવાસીઓ હોય છે, પરંતુ ભાજપની આપણે વાત કરીએ અથવા તો કોંગ્રેસની પણ વાત કરીએ તો તેઓ સ્થાનિક એટલે કે સુરતીઓને ટિકિટ આપતા હોય છે, કારણ કે સૌરાષ્ટ્રમાં 7 થી 8 બેઠક છે ટોટલ લોકસભાની સૌરાષ્ટ્રવાસીઓને જ મળતી હોય છે। જ્યારે વિધાનસભાની વાત આવતી હોય છે ત્યારે 2-3 વિધાનસભામાં સૌરાષ્ટ્રવાસીઓને પણ ટિકિટ આપવામાં આવતી હોય છે, ત્યારે લોકસભામાં સ્થાનિકને ઉમેદવાર વધુ બંને પાર્ટીઓ નક્કી કરતી હોય છે। ખાસ કરીને આ પોસ્ટર જે ચાલી રહ્યું છે એની કોઈ દબાણની રાજનીતિ કામમાં ન આવે એવું માનવામાં આવે છે, છતાં પણ હવે 3જી તારીખ સુધીમાં શું બંને પાર્ટીઓ નિર્ણય કરશે એ જોવાનું રહે છે। શિવાંગીજી, બિલકુલ દીપકજી, માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ સુરતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, હજુ પણ ત્યાં બંને પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। ભાજપ દ્વારા હજુ 10 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા 20 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે। તો બીજી તરફ સુરતમાં આ પ્રકારે પોસ્ટરો લાગ્યા છે, ઠેર ઠેર આ પ્રકારે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે જો પાટીદાર સમાજમાંથી અથવા તો સૌરાષ્ટ્રવાસીઓની ટિકિટ આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મતથી જવાબ આપીશું। બીજી તરફ આ પ્રકારે અન્યાય સહન નહીં કરી લઈએ તેવા પણ લખાણ તેમાં કરવામાં આવ્યા છે। માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસ માટે પણ આ બેનર લગાવવામાં આવ્યા છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કામેશ ચોકસી ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે।
કામેશ, જણાવશો જે રીતે સુરતમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, ન માત્ર ભાજપને જ પરંતુ કોંગ્રેસની ઉપર પણ દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે માત્ર પાટીદાર સમાજમાંથી અથવા તો પછી સૌરાષ્ટ્ર વાસીઓને ટિકિટ આપવામાં આવે, શું કહેશો કામેશ આ અંગે? જી શિવાંગીની, આપને જણાવી દઉં કે ડાયમંડ સિટી સુરતમાં અત્યારે પોસ્ટર વોરનો વિવાદ જામેલો છે અને આ એક નવો જ વિવાદ સામે આવ્યો છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને એક ચેતવણીરૂપ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. એક બાજુ એવી માંગ કરવામાં આવી છે કે જે આગામી લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં ભાજપ અથવા કોંગ્રેસ બંને પક્ષોને ચેતવણી રૂપે એવી એલર્ટ કરવામાં આવ્યા છે કે પાટીદાર ફેક્ટર અથવા તો સૌરાષ્ટ્રવાસી ગમે તે બેમાંથી ગમે તે એક જ ઉમેદવારને આ જ્ઞાતિ સમીકરણને પકડીને જ આ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. શિવાંગીની, બિલકુલ કામેશ, જે રીતે વાત કરીએ કે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, એક તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંનેને સુરતમાંથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, કોના નામની સંભાવના જોવા મળી રહી છે, અને બીજી તરફ જો વાત કરીએ આ પોસ્ટર વોરની કેટલી અસર જોવા મળશે આવનારી ચૂંટણી પર? ચોક્કસથી આપણે શિવાંગીની કહી દઉં કે સુરતની અંદાજિત વસ્તીની વાત કરવામાં આવે તો અંદાજિત 60 લાખ જેટલી સુરતની વસ્તી છે. તો ઓરિજિનલ સુરતીઓની વાત કરવામાં આવે તો એપ્રોક્સ 35થી 40% જ સુરતીઓ જે પ્રોપર સુરતીઓ કહેવાય તે લોકો સુરતમાં અત્યારે વસી રહ્યા છે. બરાબર. બીજી બાજુ એવું સમીકરણ પણ સામે આવ્યું છે કે જો ભાજપ અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો પીપી ગ્રુપના જે દિગ્ગજ ગણાય છે તેવા મહેશ સવાણીનું નામ અત્યારે ચર્ચામાં છે કે ભાઈ ભાજપ તરફથી જો તેમને ટિકિટ ફાળવવામાં આવે અથવા તો કોંગ્રેસ પોતાના તરફથી અલગ ઉમેદવાર મૂકવામાં આવે, મુખ્ય મુદ્દો તો એક જ છે કે સૌરાષ્ટ્રવાસીને અથવા તો પ્રોપરલી પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવે. શિવાંગીની, જી બિલકુલ કામેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ સુરતમાં હાલ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, ઠેર ઠેર આ બેનરો લગાવવામાં આવે છે. બેનરોમાં ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ ઉપર પણ દબાણ બનાવવામાં આવ્યું છે. બંને પાટીદારોને અથવા તો પછી સૌરાષ્ટ્રવાસીઓની ટિકિટ આપે તે અંગે માંગ કરવામાં આવી છે.